હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઓર્ગેનિકના પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ ની ડિટેલ છે એ જોશું. ઓર્ગેનિકના પ્રેક્ટિકલની અંદર તમને જે સિસ્ટમ આપેલી છે તો તમારે એને ફોલો કરવાની થશે. એટલે કે જે કંઈ કલર છે, રંગ છે, એની ઓર્ડર એટલે કે વાસ છે, બરાબર, લિક્વિડ છે કે સોલિડ સબસ્ટન્સ છે, ઘન કે પ્રવાહી પદાર્થ છે, પછી એને આગળ જે કંઈ ફંક્શનલ ગ્રુપ્સ છે એની ટેસ્ટ હોય અને સિસ્ટમેટિકલી ટેસ્ટમાં તમારે આગળ વધવું પડે તો ત્યાં જે પ્રમાણેની ટેસ્ટ તમને આપેલી છે કે કઈ રીતે તમારે એનાલિસિસ કરતાં કરતાં કયું ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે એ ફાઇન્ડ કરવાનું છે. તો એ પ્રમાણેનું આખી મેટર જે છે એને તમારે જોવાની છે. અહીંયા આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કશન છે એ કરીશું કે જેમાં અલગ અલગ ફંક્શનલ ગ્રુપની પ્રેઝન્સ માટે આપણે એની જે ટેસ્ટ હશે એ ટેસ્ટ જોતા જઈશું. એટલે અહીંયા આગળ ટેસ્ટ છે એ એક હું તમને અહીંયા આગળ બોર્ડ ઉપર સમજાવીશ અને ત્યાર પછી પાછા લેબની અંદર સેમ ટેસ્ટ કરતા હોઈએ તો એનું રિઝલ્ટ શું મળે તો એ હશે. પણ અહીંયા આગળ કેટલીક કોમન ટેસ્ટ જે છે કે ભાઈ હવે કલર કેવો છે કે એની સ્મેલ કેવી છે, બરાબર, એ બધી મેટર છે એને હું ડિસ્કશન નહીં કરતા. હું ડાયરેક્ટ જે ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ હોય એ ટેસ્ટને બોર્ડ ઉપર પણ એક્સપ્લેન કરીશ જેથી કરીને એના ઇક્વેશન્સને એ તમારા માઇન્ડમાં રહે અને સાથે સાથે પાછા પ્રેક્ટિકલ જે લેબમાં તમે કરતા હો તો ત્યાં કેવું રિઝલ્ટ મળે અને કઈ રીતે પ્રેક્ટિકલ કરવાનો છે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ એમાં આવતું જશે. એટલે એ પ્રમાણે તમે જોઈ લેજો. પણ તમારે મેચ જે કરવાનું થશે એ લેબ મેન્યુઅલમાં તમે જ્યારે લેબોરેટરીની અંદર પ્રેક્ટિકલ કરતા હો તો કઈ રીતે કામ કરશો એ પ્રમાણે જોવાનું છે. અહીંયા આગળ મેં એવી ટ્રાય કરી છે કે દરેક ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ છે એ કઈ રીતે થાય અને શું એનું રિઝલ્ટ આવે છે એ મેં શો કરવાની ટ્રાય કરી છે. જ્યારે તમારે એનાલિસિસ કરતાં કરતાં કોઈ એક બે પર્ટિક્યુલર ફંક્શનલ ગ્રુપ છે એ ફાઇન્ડ એક પર્ટિક્યુલર ફંક્શનલ ગ્રુપ ફાઇન્ડ કરવાનું હોય તો એ કયા એનાલિસિસથી ત્યાં પહોંચશો એ પ્રમાણે જોવાનું થશે. એટલે લિટલ બીટ ડિફરન્સ છે એ આ આવશે કે તમારે જે લેબ મેન્યુઅલમાં આપેલું છે એ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. એટલે તમને શરૂઆતની જે કંઈ 4-5 ટેસ્ટ છે એટલે એનું એનાલિસિસ છે એના ઉપરથી આઈડિયા આવી જાય કે આ ફંક્શનલ ગ્રુપની પ્રેઝન્સ હોવી જોઈએ. પછી તો તમારે પાછું એ કન્ફર્મ કરવું પડે કે ટેસ્ટમાં કઈ કરવાથી આપણને એ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ મળે છે કે નથી મળતું એમ. તો આપણે એ પ્રમાણે સ્ટાર્ટ કરશું, બરાબર. ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સની જે ડિફરન્ટ ટેસ્ટ છે એની અંદર આપણે સૌથી પહેલા વાત કરી લઈએ તો અનસેચ્યુરેશન ટેસ્ટ એટલે કે અસંતૃપ્તતા કસોટી. અનસેચ્યુરેશન ટેસ્ટ છે એ મેઇનલી બે છે. એક જે છે એ BR2 વોટર સાથે બ્રોમિન જળ કહેવાય અને સેકન્ડ ટેસ્ટ છે એ બેયર્સ ટેસ્ટ કહેવાય, બેયરની પ્રક્રિયા અથવા તો એ KMnO4 ન્યુટ્રલ ઓર બેઝિક KMnO4 છે એની સાથેની રિએક્શન છે. તો આ બંને રિએક્શનની અંદર એનો જે કલર છે એ કલર રિમૂવ થાય છે. જો કલર રિમૂવ થતો હોય બંને ટેસ્ટમાં તો એનો મિનિંગ એવો થાય કે કમ્પાઉન્ડ જે છે એની અંદર અનસેચ્યુરેશન પ્રેઝન્ટ છે એટલે કે પદાર્થ છે એની અંદર અસંતૃપ્તતા છે. અસંતૃપ્તતાનો અર્થ એવો કરશું કે એમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ છે, દ્વિબંધ કે ત્રિબંધ હાજર હોય. અને જો એ હાજર હશે તો બ્રોમિન સાથે BR2 વોટર સાથે રિએક્શન કરશે કે KMnO4 સાથે પણ રિએક્શન કરશે અને એના લીધે એના કલર BR2 નો જે કલર હશે યેલોઇશ કલર હશે તો એ ઓરેન્જ ટાઈપનો કલર જે છે તો એ કલર રિમૂવ થશે અને ઇવન KMnO4 વાયોલેટ કલર જે છે, બરાબર, જાંબલી કલર છે તો એ દૂર થશે. જો કલર રિમૂવ થતા હોય તો એનો મિનિંગ એવો થાય કે આઈધર ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ ઇઝ પ્રેઝન્ટ. પણ ધ્યાન રાખવાનું કે એરોમેટિક કમ્પાઉન્ડ્સ છે તો એમાં ભલે ડબલ બોન્ડ હોય પણ એ સ્પેશિયલ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડની કેટેગરીમાં આવે એટલે કે વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજન છે તો એ કલર રિમૂવ નહીં કરે કારણ કે રિએક્શન જ નહીં આપે. ક્લિયર છે? તો આપણે એ રિએક્શન સાથે પણ જોઈ લઈએ તો CH2 ડબલ બોન્ડ CH2 BR2 એક્વિયસ, BR2 જળ એટલે અહીંયા પાઈ બોન્ડ બ્રેક થશે. તો હવે આપણને એ બાકીના બધા આઈડિયા હોવા જોઈએ કે રિએક્શન કઈ રીતે થતી હોય છે. તો અહીંયા CH2
Br બોન્ડ CH2Br, બરાબર. અને આ જે છે એ કેવો હશે? કલરલેસ. એટલે આ જે હશે એ ઓરેન્જ રેડ કલર કયો, બરાબર. તો એ ટાઈપનો કલર હશે અને એ કલર રિમૂવ થતો હોય તો એનો મિનિંગ એવો થાય કે અહીંયા ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ છે. ટ્રિપલ બોન્ડ હશે તો પણ એ રિમૂવ થઈ જશે કલર. અને આ ઇથિન છે, બરાબર. તો ઇથિન જો KMnO4 સાથે રિએક્શન કરાવીએ તો KMnO4 નું સોલ્યુશન બનાવવું પડે. એ બેઝિક સોલ્યુશન બનાવવાનું હોય, ડાયલ્યુટ હોય અને એનું જનરલી લોઅર ટેમ્પરેચર ઉપર એ રિએક્શન આપતું હોય છે. એટલે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ 4H2O પ્લસ 2MnO4 માઇનસ, આનો જે કલર હશે એ વાયોલેટ હોય, બરાબર. જાંબુડિયો રંગ છે. તો આ વાયોલેટ કલર છે એ રિમૂવ થશે તો આ MnO4 માઇનસ KMnO4, K પ્લસ ને શો નથી કર્યું, પણ અહીંયા CH2 બોન્ડ CH2 બોન્ડ OH અને બોન્ડ OH. તો અહીંયા આગળ આપણે બંને OH નીચે બતાવીએ. KMnO4 સાથેની રિએક્શન છે હાઇડ્રોક્સિલેશન કહેશું એને, અને સીન એડિશન છે. એટલે દ્વિબંધ હોય, ડબલ બોન્ડ હોય તો એની એક જ બાજુએથી બંને OH જોડાય તો સીન એડિશન થાય. આ એન્ટી એડિશન રિએક્શન છે. એક Br નીચે તો એક Br ઉપર. આમાં જરૂર નથી ખરેખર, પણ આપણે શો એટલા માટે અહીંયા કરીએ છીએ કે આપણને આઈડિયા રહે. બે Br નીચે લખો ખોટું નહીં પડે. ક્લિયર છે? આ તો એક સીન એડિશન છે, આ એન્ટી એડિશન છે. તો એ રિએક્શન મિકેનિઝમના પોઈન્ટ ઓફ વ્યૂ તમને ખબર હોવી જોઈએ, એટલા પૂરતું. અને અહીંયા આ બંને રિએક્શન છે એ જો કમ્પ્લીટ થતી હોય, મીન્સ કે એ પોઝિટિવ હોય, કલરલેસ સોલ્યુશન બની જતું હોય, એટલે કે KMnO4 નો કલર રિમૂવ થતો હોય કે Br2 નો કલર રિમૂવ થાય છે, તો એનો મિનિંગ એવો થશે કે આઈધર ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ ઇઝ પ્રેઝન્ટ. દ્વિબંધ કે ત્રિબંધ હાજર છે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, અનસેચ્યુરેશનની ટેસ્ટ, અસંતૃપ્તતા કસોટી, એટલે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ છે કે નહીં એના માટેની ટેસ્ટ છે એ આપણાથી નહીં પોસિબલ બને, કારણ કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવતો હોય એવું કોઈ લિક્વિડ ફોર્મમાં કમ્પાઉન્ડ છે એ અવેલેબલ નથી હોતું. એટલે આપણને ટેસ્ટ પોસિબલ આપણા માટે લેબોરેટરી લેવલે આપણે નહીં થઈ શકે. પણ જનરલી એમાં આ જે KMnO4 નું સોલ્યુશન છે, તો આ જે KMnO4 નું સોલ્યુશન છે એ KMnO4 સોલ્યુશન થોડું લઈ અને એમાં પેલો સબસ્ટન્સ અને બંનેને મિક્સ કરી અને આ જે કલર છે એ કલર લેસ થઈ જાય તો અનસેચ્યુરેશન છે એ પ્રેઝન્ટ એમ કહેવાય. એટલે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ છે એ પ્રેઝન્ટ છે એમ કન્ફર્મ થાય. અને Br2 વોટર બીજી ટેસ્ટ જે છે અનસેચ્યુરેશન માટેની અસંતૃપ્તતા કસોટી, તો એ છે Br2 વોટરનો કલર બ્રાઉન કલર હોય એ કલર રિમૂવ થાય, એટલે રંગ દૂર થાય અને તો એમાં અસંતૃપ્તતા છે એ હાજર છે, એટલે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ છે એ કન્ફર્મ થાય. નેક્સ્ટ ટેસ્ટની વાત કરીએ તો આલ્કોહોલ કમ્પાઉન્ડ છે. તો આલ્કોહોલ કમ્પાઉન્ડની પ્રેઝન્સ છે એ કઈ રીતે આપણે જાણી શકીએ, તો એના માટેની જે કંઈ ટેસ્ટ છે એ ટેસ્ટની વાત કરીએ તો આલ્કોહોલ કમ્પાઉન્ડ્સની અંદર એક તો એનું જે એક સ્પેસિફિક એની સ્મેલ હશે, ઓર્ડર, વાસ હશે એની, એના ઉપરથી એક ખ્યાલ આવશે, કારણ કે મિથેનોલ કે ઇથેનોલ જ તમને આપશે જો આપશે તો, બરાબર. આપણને ખબર ન હોય એટલે કંઈ ટેસ્ટ ન કરવો મહેરબાની કરી, કારણ કે મિથેનોલ છે એ પાછો પોઈઝનસ સબસ્ટન્સ છે, એ ખબર હોવી જોઈએ આપણને, બરાબર. આ જેટલા દારૂ પીવાને કારણે ઘણી વખત જે મોત થાય છે એવું જે આવે છે, તો એની અંદર બેઝિકલી મિથેનોલ સસ્તો છે ને ઇથેનોલ છે એ કોસ્ટલી હોય. તો એ ઇથેનોલની જગ્યાએ મિથેનોલ આવી જાય તો એ આંખ ઉપર, મગજ ઉપર અસર કરે. લેબોરેટરીમાં કોઈ પણ કમ્પાઉન્ડ હોય એ ક્યારેય ટેસ્ટ નહીં કરવાનો. ખબર હોય ગ્લુકોઝ છે એ કન્ફર્મ થઈ જાય તો ગ્લુકોઝ પડ્યો હોય ને તો ગ્લુકોઝ એ મોઢામાં નહીં નાખવા, આ ખાસ ધ્યાન રાખો, કારણ કે એ બધા લેબોરેટરી રિએજન્ટ છે, એનું પ્યોરિટી વિશે આપણે કંઈ કહી ન શકીએ. કેટલાક સબસ્ટન્સ છે એ પોઈઝનસ હોઈ શકે, આપણને એનો કમ્પ્લીટ આઈડિયા ન હોય, એટલે આ એક ખાસ ધ્યાન રાખો, બરાબર. આલ્કોહોલની વાત કરીએ આપણે તો આલ્કોહોલની ટેસ્ટમાં એક ટેસ્ટ એની જે છે એ
સોડિયમ મેટલ સાથેની છે અને રિમેનિંગ ટેસ્ટ છે એ મેં અહીંયા લખેલી છે. એક સોડિયમ મેટલ સાથેની ટેસ્ટ છે એની વિશે આપણે પહેલા વાત કરી લઈએ, પછી આ જે કંઈ ટેસ્ટ છે તો સોડિયમ મેટલ જો અવેલેબલ હશે તમને તો તમારે સોડિયમ મેટલ છે એના સ્મોલ પીસીસ હોય અને એ ટેસ્ટ ટ્યુબમાં તમને જે સોલ્યુશન આપેલું હોય અને એમાં તમે એ સોડિયમ મેટલ છે એના સ્મોલ પીસીસ હોય, બરાબર, ચપ્પુથી કટ થઈ શકે તો એ નાઇફથી ઇઝીલી કટ થાય તો એ પીસીસ તમે ટેસ્ટ ટ્યુબમાં નાખો અને તરત જ ગેસ ઇવોલ્વ થતો દેખાય તમને, લિટરલી ખ્યાલ આવે, બબલ્સ થાય ને, એર બબલ્સ છે એ ઉપર જતા હોય એમ. તો એના ઉપરથી ખ્યાલ આવે કે આ RO માઇનસ Na પ્લસ પ્લસ H2 ગેસ, બરાબર. તો આ H2 ગેસ ઇવોલ્વ થતો હશે અહીંયા આગળ, બરોબર. તો અહીંયા 2 મોલ લખી નાખો. એટલે હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થાય છે, ધેટ મીન્સ આલ્કોહોલ ઇઝ પ્રેઝન્ટ. તો આ એક આલ્કોહોલની પ્રેઝન્સ છે એ ફાઇન્ડ કરવા માટેની ટેસ્ટ થઈ ગઈ કે સોડિયમ મેટલ સાથે રિએક્શન કરાવી અને હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થતો હોય આપણને જો ખ્યાલ આવે તો ઇટ મે બી આલ્કોહોલ, મોસ્ટ પ્રોબેબલી ઇટ ઇઝ આલ્કોહોલ. પછી રિમેઇનિંગ જે કંઈ એની કન્ફર્મેશન ટેસ્ટ છે એના ઉપર આગળ વધીએ તો એક ટેસ્ટ છે એ સેરિક એમોનિયમ નાઇટ્રેટ ટેસ્ટ છે. તો સેરિક એમોનિયમ નાઇટ્રેટનું સોલ્યુશન એ ઓલરેડી હશે લેબોરેટરીની અંદર. તો આ સેરિક એમોનિયમ નાઇટ્રેટ લઈ અને એની અંદર આલ્કોહોલ એડ કરો. આલ્કોહોલ હોવો જોઈએ આઈધર ઇટ ઇઝ 1 ડિગ્રી ઓર 2 ડિગ્રી ઓર 3 ડિગ્રી, નો મેટર, એનાથી કાંઈ ફેર નહીં પડે. 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી કોઈ પણ આલ્કોહોલ હોય તો એની સેરિક એમોનિયમ નાઇટ્રેટ સાથે રિએક્શન થાય નાઇટ્રેટ સાથે તો આપણને આવો રેડ કલરનો કોમ્પ્લેક્સ CeNO3 4 ROH થ્રાઇસ બનશે અને NH4NO3 છે એ રિલીઝ થશે આમાંથી, બરાબર. તો એ રીતે આપણને કમ્પાઉન્ડ જે કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે ને એનો કલર રેડ છે અને એ રેડ કોમ્પ્લેક્સ રેડ કલર આપણને મળે તો એનો મિનિંગ એવો થાય કે આઈધર 1 ડિગ્રી 2 ડિગ્રી ઓર 3 ડિગ્રી, that means alcohol is present. હવે આવું એક સેરિક એમોનિયમ નાઇટ્રેટની ટેસ્ટ વાળો આ જે ક્વેશ્ચન JEE મેઇનમાં પૂછાઈ ગયો છે પણ ત્યાં એ લોકોએ થોડી સ્માર્ટનેસ યુઝ કરી છે કે કયા આલ્કોહોલને લીધે સેરિક એમોનિયમ નાઇટ્રેટ ટેસ્ટ છે એ મળશે. તો એક તો એ ખબર હોવી જોઈએ કે આલ્કોહોલ જ આપે, ફિનોલિક OH બેન્ઝીન રિંગ સાથેનો OH છે એ આ ટેસ્ટ ન આપે, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. સેકન્ડ, જો 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી ત્યાં જે ક્વેશ્ચન હતો એ એવો હતો કે CrO3 વડે કે એના વડે ઓક્સિડેશન કરાવી દીધું હતું. તો ઓક્સિડેશનમાં એ સિમ્પલ ઓક્સિડેશન હોય ત્યારે આપણો આઈડિયા રહેવો જોઈએ કે 1 ડિગ્રી ને 2 ડિગ્રી આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન થાય પણ 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન ન થાય ઇઝીલી. તો એ જે 3 ડિગ્રી આલ્કોહોલ છે કે જેનું ઓક્સિડેશન ન થયું હોય એના લીધે આ સેરિક એમોનિયમ નાઇટ્રેટ ટેસ્ટ મળે. કારણ કે 1 ડિગ્રી 2 ડિગ્રીનું પહેલા ઓક્સિડેશન કરાવો એટલે એનું ઓક્સિડેશન થઈ જાય તો એ આ ટેસ્ટ ન આપે. તો સેમ ક્વેશ્ચન છે એ રિવર્સ વેમાં પૂછી શકાય. For the following reaction, which OH group will not give seric ammonium nitrate test? એવું પૂછી શકાય ને કે નીચેનામાંથી કયા OH ગ્રુપ છે એ સેરિક એમોનિયમ નાઇટ્રેટ ટેસ્ટ નહીં આપે પ્રોડક્ટમાં. તો 3 ડિગ્રી આલ્કોહોલ છે એ આપે છે, 1 ડિગ્રી 2 ડિગ્રી કે ફિનોલિક નથી આપતા, તો ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો. આપણો આઈડિયા માઇન્ડમાં ક્લિયર રહેવો જોઈએ. તો એક આ સેરિક એમોનિયમ નાઇટ્રેટ ટેસ્ટ થઈ ગઈ. સેકન્ડ છે એ આયોડોફોર્મ ટેસ્ટ. એકચ્યુઅલી આયોડોફોર્મ ટેસ્ટ છે એ માત્ર 2 ડિગ્રી આલ્કોહોલ અથવા એના કરતા પર્ટિક્યુલર હું તો એવું કહીશ કે CH3CHOH ગ્રુપ જે છે એના માટે છે. જો CH3CHOH ગ્રુપ હશે તો જ આયોડોફોર્મ ટેસ્ટ આપશે. આયોડોફોર્મમાં લેવાનું શું હોય, આયોડેટ પોટેશિયમ આયોડેટ છે એ લેવાનો હોય.
બરાબર. તો KOI છે એ લ્યો, બરાબર. તો IO-1 આયોડાઇડ કાયોડેટ આયન. આની પ્રેઝન્સમાં તો કે ફર્સ્ટ સ્ટેપમાં આનું ઓક્સિડેશન થાય, CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ. આની ફર્ધર રિએક્શન થાય ત્યારે IO- સાથે રિએક્શન થાય એટલે CI3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ O માઇનસ આમ થશે, બરાબર. તો અહીંયા અહીંયા આમ આવશે અને આની ફર્ધર જે રિએક્શન થશે એની અંદર શું થશે તો કે CI3 માઇનસ અને પ્લસ H બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OH, બરાબર. બેઝિક મીડિયમમાં હશે એટલે OH માઇનસ અવેલેબલ હશે, એ ત્યાં એટેક કરશે તો આ બોન્ડ બ્રેક થશે એટલે CI3 માઇનસ અને HC ડબલ OH ને પછી પાછો આ H પ્લસ છે એ આ CI3 માઇનસ છે એ એબ્સોર્બ કરી લેશે એટલે CHI3 બનાવશે અને HC ડબલ O માઇનસ બનશે, અથવા તો કોઈ અહીંયા ગ્રુપ જે પણ અહીંયા R હશે તો એ પ્રમાણે ત્યાં આવશે RC ડબલ O માઇનસ એમ કેવું જોઈએ ખરેખર, બરાબર. તો આ રીતે અહીંયા આગળ તમારો એક કાર્બોક્સિલિક એસિડ બનશે જે ડબલ ઈમાં અને એમાં તો એવા બહુ ક્વેશ્ચન આવે છે કે જેમાં ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ ફોર્મ કર્યો હોય પણ એ આયોડો ફોર્મ થી કર્યો હોય. આયોડો ફોર્મમાં જનરલી સ્ટુડન્ટ્સનું એવું હોય છે કે એ લોકોને CHI3 ફોર્મ થાય એ એક જ મગજમાં રહી ગયું હોય છે, પછી જે રિમેઇનિંગ પ્રોડક્ટ છે RC ડબલ O માઇનસ ને એનું તમે H પ્લસ ની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ કરો એટલે RC ડબલ OH થઈ જાય. ઘણી જગ્યાએ તો એમ નામ લઈ લેશે RC ડબલ OH અને એની ફર્ધર રિએક્શન કરાવી હોય તો એવા ક્વેશ્ચનમાં ધ્યાન રાખવું પડે આપણે. પણ આ આયોડો ફોર્મ થી એકમાત્ર કન્ફર્મેશન CH3CHOH ગ્રુપ પ્રેઝન્ટ છે કે નહીં એ કન્ફર્મ થાય. બીજા કોઈ આલ્કોહોલ હશે તો એ પાછા કઈ આયોડો ફોર્મ ટેસ્ટ આપશે નહીં. જો CH3CHOH બોન્ડ આ ટાઈપના કમ્પાઉન્ડ હશે, આલ્કોહોલ હશે તો જ એ આયોડો ફોર્મ ટેસ્ટ આપશે. આઈ હોપ ક્લિયર છે. આપણે નેક્સ્ટ ટેસ્ટ તરફ આગળ વધીએ. આને હું જરા રિમૂવ કરી દઉં. તો અહીંયા આગળ નેક્સ્ટ બેટર ટેસ્ટ છે એ લ્યુકાસ ટેસ્ટ થાય. whether 1 degree 2 degree or 3 degree alcohol is present or not. તો કોન્સન્ટ્રેટેડ HCl આમાં ધ્યાન રાખો હીટિંગ નથી કરવાનું. યસ, હીટિંગ નથી કરવાનું. નોર્મલી તમને હીટિંગ શો કર્યું હોય તો ભલે 1 ડિગ્રી આલ્કોહોલ હશે અને કોન્સન્ટ્રેટેડ HCl ની પ્રેઝન્સમાં ભલે ZnCl2 તમે રાખો કેટાલિસ્ટ તરીકે, એ કેટાલિસ્ટ તરીકે છે તો એ કેટાલિસ્ટ તરીકે હોય તો પણ 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો રિએક્શન ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે રિએક્શન ઇઝ પોસિબલ આફ્ટર 25 to 30 મિનિટ્સ ઓર ઇટ મે ટેક વેરી લોંગ ટાઈમ. એને બહુ લાંબો સમય લાગશે. ઇન શોર્ટ ઇમિડિયેટલી એ રિએક્શન થશે નહીં. તો જો રિએક્શન ન થાય આપણા માટે તો એ કોના બરાબર થઈ ગયું? નો રિએક્શન. તો રિએક્શન નથી થતી ધેટ મીન્સ કે 1 ડિગ્રી આલ્કોહોલ પ્રેઝન્ટ છે, બરાબર. જો 2 ડિગ્રી આલ્કોહોલ હશે તો આફ્ટર 5 મિનિટ્સ 5 to 10 મિનિટ્સ આફ્ટર 5 to 10 મિનિટ, બરાબર, 5 થી 10 મિનિટ પછી લેયર અલગ થશે, સ્તર અલગ થાય. વોટરનું પાણીનું સ્તર અને ઓઇલી ગ્રુપ ઓઇલી કમ્પાઉન્ડ હોય એનું જે બે લેયર અલગ બને એ ટાઈપના બે અલગ લેયર થાય. પણ એને 5 થી 10 મિનિટનો ટાઈમ લાગે તો સેકન્ડરી આલ્કોહોલ પ્રેઝન્ટ છે. અને જો ઇમિડિયેટલી એ લેયર ફોર્મ થાય તો 3 ડિગ્રી આલ્કોહોલ છે. તો આ આઈ થિંક આ બેસ્ટ ટેસ્ટ છે 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી કઈ ટાઈપનો આલ્કોહોલ છે એ ફાઇન્ડ કરવા માટે. તો આ એક ટેસ્ટ થઈ ગઈ લ્યુકાસ ટેસ્ટ. એટલે આલ્કોહોલ કમ્પાઉન્ડ્સ માટે સેરિક એમોનિયમ નાઇટ્રેટ ટેસ્ટ છે, સોડિયમ મેટલ સાથેની ટેસ્ટ છે, લુકાસ ટેસ્ટ છે, બરાબર. CH3CHOH પ્રેઝન્ટ હોય તો જ એ આયોડો ફોર્મ આપશે, અધરવાઇઝ એની અંદર કોઈ આપણને રિએક્શન મળશે નહીં.
ક્લિયર છે આટલું? તો આ આલ્કોહોલની ટેસ્ટ જે છે એની ટેસ્ટની આપણે વાત. આલ્કોહોલની એક ટેસ્ટ કરી લઈએ. તો આલ્કોહોલની ટેસ્ટ માટે જનરલી સેરિક એમોનિયમ નાઇટ્રેટ ટેસ્ટ છે. તો એ સેરિક એમોનિયમ નાઇટ્રેટ ટેસ્ટ જે છે એ હું ડાયરેક્ટ કરું છું અહીંયા પર. અને આમાં હજુ એક બીજી ટેસ્ટ એવી પણ કરી શકાય કે જો સોડિયમ જે પીસીસ છે એ અવેલેબલ હોય, સોડિયમ ધાતુના ટુકડા છે એ અવેલેબલ હોય, તો એ તમે આમાં 2-3 પીસ નાખો તો અહીંયા આગળથી તમને વેપર છે એ નીકળતી દેખાશે. હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થયો હોય, CH3O- Na કે RO- Na અને H2 ગેસ જે ઇવોલ્વ થતો હોય તમે જોઈ શકો. એટલે પેલા બબલ્સ છે એ દેખાય, ગેસ બની જોઈ શકાય. પણ આપણને ઇન શોર્ટ ક્લિયર થઈ જશે કે ગેસ ઇવોલ્વ થયો છે. તો એ પણ એક આલ્કોહોલની કન્ફર્મેશન ટેસ્ટ છે. એ સિવાય સેરિક એમોનિયમ નાઇટ્રેટ ટેસ્ટ છે. અને સેરિક એમોનિયમ નાઇટ્રેટ સાથે અહીંયા મિક્સ કરીએ આપણે. તો આ જે છે એ તમે જોઈ શકો કે ઓરેન્જ રેડ કલર છે એ આપણને મળશે સેરિક એમોનિયમ નાઇટ્રેટની અંદર. એટલે અહીંયા કન્ફર્મ થશે કે આલ્કોહોલ પ્રેઝન્ટ છે. જો આલ્કોહોલ હશે તો જ આ કલર ચેન્જ છે એ આપણને મળશે. ફિનોલિક OH આ ટેસ્ટ નહીં આપે એટલું ધ્યાનમાં રાખજો, બરાબર? એટલે આલ્કોહોલિક OH હશે તો આ રીતે સેરિક એમોનિયમ નાઇટ્રેટ સાથે ઓરેન્જ રેડ કલર છે એ આપણને મળશે. ફિનોલની ટેસ્ટ કરીએ તો ફિનોલ જે છે એ તો એ પિંક કે રેડિશ કલરનો સેમી લિક્વિડ કમ્પાઉન્ડ હોય. નોર્મલી જો આપણી સમર સિઝનમાં આપતી હોય એક્ઝામ તો એ આપણને લિક્વિડ ફોર્મમાં મળે અથવા સેમી લિક્વિડ હશે, સેમી સોલિડ હશે. તો આ એની ટેસ્ટ જે છે એ ટેસ્ટ માટે તમને એક તો FeCl3 સાથેની ટેસ્ટ છે જેમાં વાયોલેટ કલર છે એ તમને મળશે. એટલે ફિનોલની અંદર FeCl3 એડ કરી અને વાયોલેટ કલર મળે તો એનો મિનિંગ એવો થાય કે જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ ફિનોલ છે એ કન્ફર્મ થાય. અને ટેસ્ટ આ પ્રકારની હશે: 6 મોલ ઓફ C6H5OH પ્લસ FeCl3, FeC6H5O6 3 પ્લસ 3HCl પ્લસ 3H પ્લસ. તો આ જે રિએક્શન થઈ એ કઈ થઈ ગઈ છે? FeCl3 સાથેની. અને બીજી ફિનોલની જે રિએક્શન છે એ થેલિક એનહાઇડ્રાઇડ સાથેની છે. આ કમ્પાઉન્ડ છે એ થેલિક એનહાઇડ્રાઇડ છે. અને થેલિક એનહાઇડ્રાઇડની ફિનોલ સાથેની રિએક્શન કોન્સન્ટ્રેટેડ H2SO4 ની પ્રેઝન્સમાં થાય ત્યારે આપણને અહીંયા જે કમ્પાઉન્ડ મળશે તો એ ઇનિશિયલી જે બનશે એ આ જે થેલિક એનહાઇડ્રાઇડ છે એ આ 2 મોલ ઓફ ફિનોલ જે છે એની સાથે રિએક્શન કરશે તો આ બોન્ડ છે એ બ્રેક થશે. એટલે એનો જે એક કાર્બન છે એ અને આ બે હાઇડ્રોજન છે, સોરી, બરાબર? તો આનો ફિનોલની પેરા પોઝિશન ઉપરનો જે હાઇડ્રોજન હોય એ હાઇડ્રોજન છે એ રિમૂવ થશે. એટલે એ રીતના આ બે ફિનોલ જે છે એ બંનેના પેરા પોઝિશન ઉપરનો જે H છે એ અને આ C ડબલ બોન્ડોનો ઓક્સિજન H2O રિમૂવ થશે અને એ આ ટાઈપનો કમ્પાઉન્ડ છે એ આપણને મળશે. COO અને આ કાર્બન જે છે C ડબલ બોન્ડ O વાળો આ બે રિંગ સાથે જોડાશે. અને પછી આપણે NaOH લઈએ તો NaOH ની પ્રેઝન્સમાં જે રિએક્શન થશે ત્યારે આ રીતે NaOH નો OH માઇનસ છે H પ્લસ એબ્સોર્બ કરી લેશે. એ H પ્લસ એબ્સોર્બ કરી લે એટલે ફિનોક્સાઇડ આયન બનશે અને એક બાજુ એ કમ્પ્લીટ ઓક્સિડેશન થશે તો એ આ પ્રકારનો ડબલ બોન્ડ છે એ ફોર્મ કરશે અને આ COO માઇનસ બનાવશે. એનો જે કલર છે એ પિંક કલર છે. તો એ પિંક કલર મળશે, બરાબર? અને જો એ એક્સેસ એમાઉન્ટમાં NaOH હશે તો કમ્પાઉન્ડ છે એ કલરલેસ થઈ જશે. તો એક્સેસ એમાઉન્ટમાં NaOH હશે ત્યારે ફરીથી આ જે કમ્પાઉન્ડ છે એ જે
એરોમેટિસિટી એને લૂઝ કરી દીધી છે, એની જગ્યાએ એ એરોમેટિક થઈ જશે, અહીંયા સિંગલ બોન્ડ O- થશે. તો એ રીતે એ કમ્પાઉન્ડ જે મળશે એ આપણને પાછો કલરલેસ મળશે, એક્સેસ એમાઉન્ટમાં જો NaOH આવશે તો. એટલે સ્મોલ એમાઉન્ટમાં NaOH લેશું તો આપણને પિંક કલર મળશે, ને પિંક કલર ઉપરથી આપણને કન્ફર્મ થશે કે ફિનોલ જે છે એ ફિનોલ પ્રેઝન્ટ છે. હવે એવા કેટલાક કમ્પાઉન્ડ્સ કે જેમાં ફિનોલિક OH પ્રેઝન્ટ છે, એટલે રિસોર્સિનોલ છે, ઓર્થોક્રેસોલ છે, પેરાક્રેસોલ છે, મેટાક્રેસોલ છે. તો આ કમ્પાઉન્ડ્સ છે એ પણ સર્ટેન કલર છે એ આપણને આપે છે, અને એ રીતે આપણને કન્ફર્મ થાય કે કમ્પાઉન્ડ છે એની અંદર ફિનોલિક OH છે. એમાં હું તમને પર્ટિક્યુલર કહી દઉં તો તમારે લેબ મેન્યુઅલમાં તમને એ ક્લિયર કટ આપેલું છે, અને અહીંયા પણ આપણે જો જોઈ લઈએ તો ઓર્થોક્રેસોલ હશે તો એ રેડ કલર આપશે આપણને. આ સેમ થેલિક એનહાઇડ્રાઇડ ટેસ્ટની હું વાત કરું છું, આ જે ટેસ્ટ છે એ. તો ઓર્થોક્રેસોલ તો સમજો છો ને? બરાબર, ઓર્થો પોઝિશન ઉપર મિથાઇલ આવશે, તો ઓર્થોક્રેસોલ હોય તો રેડ કલર મળશે. મેટાક્રેસોલ હશે તો એ બ્લુઇશ વાયોલેટ મળશે. પેરાક્રેસોલ છે એ કલરલેસ આપશે. પછી કેટેકોલ અને રિસોર્સિનોલ 2 ટાઈમ OH આવતા હોય તો એ કેટેકોલમાં ઓર્થો પોઝિશન ઉપર આવશે, ને રિસોર્સિનોલમાં મેટા ઉપર OH આવશે બે. તો કેટેકોલ જે છે એ બ્લુ કલર છે, અને રિસોર્સિનોલની અંદર ગ્રીન જે કલર, ગ્રીન ફ્લોરોસન્ટ કલર છે એ મળશે. તો આ રીતે આપણને ફિનોલ જે છે એ ફિનોલની ટેસ્ટ છે એ મળશે. એટલે ફિનોલની બે ટેસ્ટ થઈ ગઈ, FeCl3 સાથેની અને થેલિક એનહાઇડ્રાઇડ સાથે. ક્લિયર છે હવે? અગેન આપણને એક અનનોન સબસ્ટન્સ આપેલો છે, ઓર્ગેનિક સબસ્ટન્સ આપેલો છે. તો આ જે અનનોન ઓર્ગેનિક સબસ્ટન્સ છે એની ટેસ્ટ કરીએ તો સૌથી પહેલા અનસેચ્યુરેશન ટેસ્ટ થશે, એક ડાયલ્યુટેડ KMnO4 સાથે થશે. જો KMnO4 નો કલર રિમૂવ થાય તો અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે એમ થાય. સેકન્ડ ટેસ્ટ છે એ આલ્કોહોલ માટેની છે. આલ્કોહોલ માટેની ટેસ્ટ માટે બે રીતે થઈ શકે, સોડિયમ મેટલ સાથેની હાઇડ્રોજન ગેસ છે ઇવોલ્વ થશે. હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થતો દેખાય તો આપણને ગેસ ઇવોલ્વ થશે, એ લિક્વિડમાંથી ખ્યાલ આવશે મેટલ જે કરીએ છીએ. અથવા તો બીજો જે છે એ સેરિક એમોનિયમ નાઇટ્રેટ ટેસ્ટ છે, એ પ્રેઝન્ટ હોય તો આલ્કોહોલ છે એમાં તમને કલર મળશે. જો રેડ કલર મળે તો સેરિક એમોનિયમ નાઇટ્રેટ ટેસ્ટ જે છે એ પોઝિટિવ થાય, તો આપણને એનો મીનિંગ એવો થશે કે ત્યાં આલ્કોહોલ છે એ પ્રેઝન્ટ છે. નેક્સ્ટ ફિનોલિક OH છે. તો ફિનોલિક OH માટે હું અહીંયા ડાયરેક્ટ ટેસ્ટ માટે એટલા માટે જાઉં છું, એ પ્રમાણેના સબસ્ટન્સ છે આપણે લીધેલો છે, તો થોડું સ્પીડમાં કામ કરીશું. ફિનોલિક OH માટે FeCl3 સાથે રિએક્શન કરાવીએ. FeCl3 સાથે તો ગ્રીન કે વાયોલેટ કલર મળતો હોય તો એનો મીનિંગ એવો થાય કે એ ફિનોલિક OH છે એ સંત છે. અહીંયા સોલિડ સબસ્ટન્સ છે એની કરતા એનું સોલ્યુશન છે વધારે ઇઝીલી આ રિએક્શન આપશે. એટલે આપણે ફરી વખત સેમ રિએક્શન કરીએ. આ સેમ સબસ્ટન્સ છે અને એનું સોલ્યુશન બનાવ્યું છે આપણે. અહીંયા જોઈ શકીએ છીએ કલર જે છે, કલર ગ્રીન કલર જે છે એ તમે નજીકથી જોશો એટલે આઈડિયા ક્લિયર થઈ જશે. આ FeCl3 ની ટેસ્ટ ઉપરથી ફિનોલિક OH પ્રેઝન્ટ છે એ ખ્યાલ આવે. વધારે કન્ફર્મ કરવા માટે આપણે
એ સિવાયની જે ટેસ્ટ છે તો એ સિવાયની જે ટેસ્ટ છે એની અંદર થેલિક ટેસ્ટ કહેવાય. તો થેલિક ટેસ્ટ જે છે એની અંદર આપણે જે સૌથી પહેલા તો રિસોર્સિનોલ લેવાનું છે. તો રિસોર્સિનોલ આપણી પાસે ફિનોલિક OH માટેની જે ટેસ્ટ છે એમાં ફિનોલ અવેલેબલ નથી, રિસોર્સિનોલ અવેલેબલ છે. એટલે રિસોર્સિનોલ લીધો છે આપણે અને થેલિક એનહાઇડ્રાઇડ લીધો છે. તો આ રિસોર્સિનોલ અને થેલિક એનહાઇડ્રાઇડ છે એને મિક્સ કરવાનું અને ત્યાર પછી આ બંનેને થોડું હીટિંગ આપવાનું છે. તો એના માટે પહેલા એક બે ડ્રોપ એક્વેસોફોનના લઈ અને પછી એમાં હીટિંગ કરવાનું છે. સહેજ થોડું હીટિંગ આપીએ એટલે આ ટાઈપનો કલર જે છે આપણને મળી જશે. આ જે આપણને કલર મળી ગયો હવે એને થોડું કુલિંગ આપવાનું, ઠંડુ પડવા દેવાનું. ઠંડુ પડી જાય ત્યાર પછી એને NaOH સોલ્યુશનની અંદર આપણે એડ કરશું એટલે ગ્રીન કલર જે છે ગ્રીન કલર મળશે. આપણે એને હીટિંગ એક કરે કુલિંગ પણ એકદમ નહીં આપી શકીએ, એના માટે થોડીક આપણે વેટ કરવી પડશે. ધ્યાન રાખવાનું હીટિંગ આપ્યા પછી તરત જ પાણી નહીં કરવાનું. એક કામ આવું પણ કરી શકો, ટેસ્ટ ટ્યુબ છે એ ગરમ છે એના જે કંઈ સોલ્યુશન છે એ જો ઇનફ એમાઉન્ટમાં હોય તો બીજી ઠંડી ટેસ્ટ ટ્યુબમાં લઈ લો તો થાય. અને અહીંયા આગળ બરફ અને પાણી બંને છે ચીલ્ડ વોટર છે એમાં આની અંદર એને એક સોલ્યુશન બનાવેલું છે જેની અંદર આપણે આ મિક્સચર છે એ એડ કરીશું. ચેન્જીસ છે તમે જુઓ તો આ ફ્લોરોસન્ટ કલર કહેવાય અને બહુ ફર્સ્ટ ક્લાસ ફ્લોરોસન્ટ કલર છે એ આપણને મળે છે. આમાં પણ જોઈ શકો ઇઝીલી. બરાબર, તો આ ગ્રીન ફ્લોરોસન્ટ કલર આપણને મળતો હોય દેટ મીન્સ કે રિસોર્સિનોલ છે એ પ્રેઝન્ટ છે. અલગ અલગ ફિનોલિક OH હશે પણ કમ્પાઉન્ડ ડિફરન્ટ હશે એ પ્રમાણે તમને જે કંઈ કલર ચેન્જ મળતા હશે એ અલગ હશે. ફિનોલ હશે તો પિંક કલર મળશે પણ ફિનોલ નહીં હોય તો એ પિંક કલર નહીં મળે અને આ બહુ
This is the beauty of chemistry, you can say. અહીંયા આગળ આપણને મળશે એમાં અલગ અલગ કલર છે, જો રેડ છે, યલો છે અને ગ્રીન પણ છે. એટલે આ આપણને જે કલર ચેન્જીસ છે બહુ ક્લિયર કટ અહીંયા આગળ મળે છે. બરાબર, તો ફિનોલિક ઓએસ માટેની વાત હતી, પણ કમ્પાઉન્ડ રિસોર્સ એનો લીધો હતો એટલે એ પ્રમાણેનો કલર ચેન્જ મળશે. તમને જે જે કમ્પાઉન્ડ્સ છે એ પ્રમાણે કલર ચેન્જ આપેલા છે. જો ઓર્થો બેટા કે પેરાક્રેસોલ હોય તો એની અંદર લાલ વાદળી પડતો જાંબુડિયો જે છે એટલે વાયોલેટ કલર પણ રેડિશ અથવા તો બ્લુ વાયોલેટ કલર છે એ મળશે. રિસોર્સિનોલની અંદર આપણે જે જોયું એ કલર મળશે, ફ્લોરોસન્ટ ગ્રીન કલર છે એ મળશે. અને કેટેકોલ જે છે, કેટેચોલ કે કેટેકોલ, તો એ આપણને બ્લુ કલર આપશે. તો આ અલગ અલગ કઈ રીતે ટેસ્ટ કરવાની છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો એટલું આપણે ધ્યાન રાખીએ. ઓકે, આપણે નેક્સ્ટ ટેસ્ટની વાત કરીએ તો આલ્ડીહાઇડ કીટોનની ટેસ્ટ છે. આલ્ડીહાઇડ કીટોનની બંનેની પ્રેઝન્સ છે, એટલે કાર્બોનિલ ગ્રુપની પ્રેઝન્સ છે એ આપણને 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથેની જે પ્રોડક્ટ ફોર્મ થશે એના ઉપરથી મળશે. ઓરેન્જ કે રેડ કલરના પ્રેસિપિટેટ્સ છે એ આપણને મળશે. અહીંયા આગળ -H2O થશે, NH2 ઉપરના હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન છે એ રિમૂવ થશે. એટલે કે અહીંયા C ડબલ બોન્ડ N NH બોન્ડ આમ આવશે, NO2 અને NO2. બરાબર, તો આ 2,4 DNP ઉપરથી કાર્બોનિલ ગ્રુપની પ્રેઝન્સ તો કન્ફર્મ થાય, પણ એ આલ્ડીહાઇડ છે કે કીટોન એ કન્ફર્મ ન થાય. એના માટેની બેસ્ટ ટેસ્ટ છે એ પહેલી સિલ્વર મિરર ટેસ્ટ છે, જેમાં AgNO3 નું સોલ્યુશન લઈ અને એમાં NH4OH એડ કરવામાં આવે, એટલે AgNH3 ટ્વાઇસ પ્લસ કોમ્પ્લેક્સ ફોર્મ થાય. અને આ જે AgNH3 ટ્વાઇસ પ્લસનું કોમ્પ્લેક્સ ફોર્મ થાય એની આલ્ડીહાઇડ સાથે રિએક્શન કરાવીએ અને હીટિંગ આપીએ સોલ્યુશનને મિક્સ કરીને, તો RCHO જે છે એ RCHO નું ઓક્સિડેશન છે એ થઈ શકે ઇઝીલી. તો અહીંયા Ag પ્લસ is react like an oxidizing agent and itself it is reduced. Ag પ્લસ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે, એનું પોતાનું રિડક્શન થશે અને RCHO નું ઓક્સિડેશન કરશે, એટલે RCOO માઇનસ બનશે પ્લસ 2 Ag સોલિડ. આ જે સિલ્વર છૂટો પડશે એ ટેસ્ટ ટ્યુબની ફરતે ચોંટી જશે. તો એ ટેસ્ટ ટ્યુબની ફરતે જે લાગી જશે એના કારણે એક મિરર જેવી ઇમેજ છે એ ફોર્મ થાય. એટલા માટે આ જે રિએક્શન છે એને સિલ્વર મિરર ટેસ્ટ કહેવામાં આવે છે. ટોલેન્સ જે ટોલેન્સ રિએજન્ટ પણ કહેવામાં આવે છે, કે ટોલેન્સ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. ટોલેન્સ નામના સાયન્ટિસ્ટ ઉપરથી એમણે જે આ ટેસ્ટ ફાઇન્ડ કરી એટલે એના માટે થઈને. તો અહીંયા રિએક્શન આખી કમ્પ્લીટ નથી કરી, પણ જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે મેં એટલું જ શો કરેલું છે. ઓકે, બીજી એક ટેસ્ટ થાય, આ એરોમેટિક અને એલિફેટિક બંને આલ્ડીહાઇડ સિલ્વર મિરર ટેસ્ટ આપશે. આ સિવાય થિયરીની અંદર તમને આલ્ફા હાઇડ્રોક્સી કીટોન હોય કે હેમી એસિટાલ હોય તો એ પણ આ ટેસ્ટ આપે છે. ફોર્મિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ જનરલી ના આપે, પણ ફોર્મિક એસિડ છે એ એક્સેપ્શનલ કેસમાં આ ટેસ્ટ આપે છે. તો એ આલ્ડીહાઇડ અને એરોમેટિક આલ્ડીહાઇડ બંને આ ટેસ્ટ આપશે. કીટોન આ ટેસ્ટ નથી આપતા. સો હાઉ કેન વી ડિસ્ટિંગ્વિશ આલ્ડીહાઇડ એન્ડ કીટોન? આલ્ડીહાઇડ અને કીટોનને અલગ કેવી રીતે ઓળખવા? તો એના માટેની આ ટેસ્ટ છે, સિલ્વર મિરર ટેસ્ટ કે ટોલેન્સ ટેસ્ટ છે, વેહલિંગ ટેસ્ટ છે અને બેનેડિક્ટ ટેસ્ટ છે. તો આ 3 ટેસ્ટ છે એ આલ્ડીહાઇડ આપે છે, કીટોન નથી આપતા. એમાંય પર્ટિક્યુલર આ યાદ રાખો કે સિલ્વર મિરર ટેસ્ટ છે એમાં એરોમેટિક અને એલિફેટિક બંને આલ્ડીહાઇડ આપશે, પરંતુ ફેહલિંગ કે બેનેડિક્ટ છે એ માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ જ આપે છે, એરોમેટિક આલ્ડીહાઇડ પણ નથી આપતા કે કીટોન પણ નથી આપતા. તો આ કઈ રીતે આપણે એને અલગ ઓળખી શકીએ, બરાબર, આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકું, એના માટેની આ વાત થઈ ગઈ. અહીંયા આગળ R બોન્ડ CHO આમ આવશે તો બરાબર, RCOO માઇનસ અને Cu+2 માંથી Cu2O Cu+1 થશે અને રેડ કલર છે
એમાં આપણને મળશે રેડ કલરના પ્રેસિપિટેટ્સ છે રેડ કલર છે એ મળશે. તો આ રીતે આપણે આલ્ડીહાઇડ કીટોન છે એ આઈડેન્ટિફાઈ કરી શકશું. બરાબર છે, ક્લિયર થઈ ગયું છે. અહીંયા તમને મેં રિએક્શન શો કરી છે, પ્રેક્ટિકલી પણ એ વસ્તુ છે એ પાછી પ્રૂવ કરી છે. એક સિલ્વર મિરર ટેસ્ટ થોડું ડિફિકલ્ટ છે એટલે એ શો નહીં કરી હોય, પણ બેનેડિક્ટ સોલ્યુશન છે કે ફેહલિંગ સોલ્યુશન છે એ ઇઝીલી અવેલેબલ હોય ને ડાયરેક્ટ કલર ચેન્જ જોવાનો હોય એટલે એ વસ્તુ પોસિબલ છે. 2,4 DNP વાળું પણ ઇઝીલી અવેલેબલ છે, તો એ તમને ટેસ્ટમાં મળી જશે. ઓકે, ફાઇન. આલ્ડીહાઇડ ની ટેસ્ટ માટે બેન્ઝાલ્ડીહાઇડ લીધેલો છે અને સ્કિપ્સ રિએજન્ટ છે. સ્કિપ્સ રિએજન્ટ છે અને બેન્ઝાલ્ડીહાઇડમાં એડ કરીએ એટલે આપણને પિંક કલર છે એ આપણને જોવા મળશે. સરસ મજાનો મીરાવાળા પિંક. જૂની એશિયન પેઇન્ટ્સની જાહેરાત આવી. અહીંયા કલર છે એ ઉપરથી આપણને આલ્ડીહાઇડ છે કન્ફર્મેશન છે એ મળી જશે. આ સિવાય આલ્ડીહાઇડની કન્ફર્મેશન ટેસ્ટમાં આપણો સિલ્વર મિરર ટેસ્ટ પણ હોય અને એની પહેલાની પણ ટેસ્ટ જે છે એ સિવાયની એ 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની છે, 2,4 DMP સાથેની ટેસ્ટ છે. એ ટેસ્ટ પણ તમને સરસ રીતે મળશે, પણ એ ટેસ્ટ આલ્ડીહાઇડ કીટોન બંને આપશે. જ્યારે સ્કિપ્સ રિએજન્ટ સાથેની ટેસ્ટ છે એ માત્ર આલ્ડીહાઇડ આપશે. એવી જ રીતે માત્ર આલ્ડીહાઇડ આપતા હોય એવી ટેસ્ટ જે છે એમાં ટોલેન્સ ટેસ્ટ છે, ફેહલિંગ છે, બેનેડિક્ટ છે, આ બધા માત્ર આલ્ડીહાઇડ આપશે. એમાંય પાછું એ જોજો કે સિલ્વર મિરર ટેસ્ટ છે તો એ એરોમેટિક અને એલિફેટિક બંને આલ્ડીહાઇડ આપશે. ફેહલિંગ ટેસ્ટ છે અને જે બેનેડિક્ટ ટેસ્ટ છે એ માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ જ આપશે. ક્લિયર છે? કાર્બોક્સિલિક એસિડ માટેની ટેસ્ટની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડ માટેની ટેસ્ટ જે છે એમાં તમે એક તો લિટમસ ટેસ્ટ કરો. તો કાર્બોક્સિલિક એસિડ છે તો એસિડિક કમ્પાઉન્ડ હોય તો એ બ્લુ લિટમસને રેડ બનાવશે. બરાબર, અમે ગુજરાતીમાં ભૂલાએ અને લાભુ બે એમ શીખવાડતા. ભૂરો લિટમસ લાલ બને તો એસિડ અને લાલ લિટમસ ભૂરો બને તો બેઝ. એટલે ભૂલા એ ભૂરો લિટમસ લાલ બને એમ. એટલે બ્લુ કલરનો લિટમસ પેપર છે એ રેડ કલરમાં બની ચેન્જ થતો હોય તો એસિડિક કમ્પાઉન્ડ છે. જનરલી આ એસિડિક કમ્પાઉન્ડ કાર્બોક્સિલિક એસિડ હોવાની પ્રોબેબિલિટી રહે. નેક્સ્ટ ટેસ્ટ છે જે મોસ્ટ કોમન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ કહી શકીએ કે આર બોન્ડ COOH છે અને એને સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન ત્યાં બનાવેલું હશે. મોસ્ટ પ્રોબેબલી 50% સોલ્યુશન કહેવાય, પણ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન NaHCO3 નું બનાવેલું હોય તો આર બોન્ડ H પ્લસ અહીંયા CO2 ગેસ છે એના બબલ્સ તમને જોવા મળશે. એટલે આમ તો એવું કહેવાય કે CO2 ના ઉભરા જોવા મળશે. તો એ CO2 ના ઉભરા જો મળે એટલે એફરવેસન્સ ઓફ CO2 મળે આપણને, તો ધેટ મીન્સ કે અહીંયા RCOOH જે છે એ પ્રેઝન્ટ છે. કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્ટ છે. એટલે એક ટેસ્ટ થઈ ગઈ લિટમસ ટેસ્ટ, બીજી ટેસ્ટ થઈ ગઈ NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ સાથેની ટેસ્ટ, અને થર્ડ ટેસ્ટ છે એ એસ્ટરિફિકેશન છે કે તમે એને કાર્બોક્સિલિક એસિડ છે એની આલ્કોહોલ સાથે કોન્સન્ટ્રેટેડ H2SO4 ની પ્રેઝન્સમાં રિએક્શન કરાવો, કદાચ થોડુંક હીટિંગ કરવું પડે એટલે આપણને એસ્ટરની સ્મેલ છે એ આવશે સરસ મજાની. મીઠી સુગંધ એવું લખેલું છે, તો સ્વીટ સ્મેલ છે એ આપણને મળે. ધેટ મીન્સ કે કાર્બોક્સિલિક એસિડ છે એ પ્રેઝન્ટ છે. બરાબર, અહીંયા CO2 અથવા Na2CO3 એમ લખી શકાય. આ આર બોન્ડ H પ્લસ CO2 પ્લસ અહીંયા શું થઈ જશે NaOH. બરાબર, તો આ રીતે મળશે આપણને. અહીંયા નેક્સ્ટ કાર્બોક્સિલ ગ્રુપ. કાર્બોક્સિલ ગ્રુપ માટે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ સાથે રિએક્શન કરીએ અને CO2 ના એફરવેસન્સ મળે તો એનો મીનિંગ એવો થાય કે COOH પ્રેઝન્ટ છે.
તમે જોઈ શકો કે સબસ્ટન્સ છે એ ડિઝોલ્વ થતો જાય છે અને સાથે એફરવેસન્સ છે એ પણ જોવા મળે છે. એ તમને કદાચ વિડીયોમાં એટલી ક્લેરિટી ન આવે એવું બની શકે. તમે જાતે કરશો ત્યારે આઈડિયા આવી જશે. આપણે સોડા પીધી હોય તો એ આઈડિયા હોય CO2 છે અને એફરવેસન્સ કેવા અને સબસ્ટન્સ છે ડિઝોલ્વ થઈ ગયું છે ઘણું બધું સબસ્ટન્સ. તો અહીંયા COOH ગ્રુપ છે એની પ્રેઝન્સ છે એ કન્ફર્મ થાય છે. એટલે COOH ગ્રુપ છે પ્રેઝન્ટ છે. સોલ્યુશનમાં રિએક્શન છે અહીંયા ફર્સ્ટ ક્લાસ તમને એફરવેસન્સ છે જોવા મળે. તો આ એફરવેસન્સ ઉપરથી એકદમ આઈડિયા ક્લિયર હજી જોવા મળે. સોલિડ સબસ્ટન્સ કરતા સોલ્યુશન જે બનાવેલું હતું એની અંદર તો COOH પ્રેઝન્ટ છે. બીજું કે સોલિડ સબસ્ટન્સ છે. નોર્મલી સોલિડ સબસ્ટન્સ હોય અને COOH પ્રેઝન્ટ હોય તો આઈધર બેન્ઝોઇક એસિડ ઓર ઓક્સેલિક એસિડ છે એ સબસ્ટન્સ તરીકે તમને આપેલો હોય. તમારે તો જનરલી COOH ગ્રુપ ફંક્શનલ ગ્રુપ જ ફાઇન્ડ કરવાનો છે એટલે ફંક્શનલ ગ્રુપ આ રીતે આપણને મળશે. આના સિવાય આપણે બાકી રહ્યું તો એમાઇન્સ. એમાઇન્સની ટેસ્ટ છે એમાં મોસ્ટ કોમન ટેસ્ટ છે એ એઝો ડાઈ ટેસ્ટ છે. એઝો રંગક કસોટી છે અને એઝો ડાઈ ટેસ્ટમાં પણ બીટા નેપ્થોલ જે છે તો એ બીટા નેપ્થોલ સાથેની ટેસ્ટ છે એ બહુ કોમન છે અને ઓરેન્જ રેડ કલરના પ્રેસિપિટેટ્સ છે એ આપણને મળે છે. તો એની અંદર તમને ઓરેન્જ રેડ જે ડાય તમને મળશે. એટલે એ ટેસ્ટ કરવામાં એક ધ્યાન એ રાખવાનું છે કે તમારે એ બધા જે કંઈ એનિલિન તમને આપેલું છે કે જે પણ એમાઇન્સ વાળું લિક્વિડ છે તો એને તમારે કુલિંગ આપવું પડશે. મોસ્ટલી એનિલિન સાથે રિએક્શન આપણે કરાવીએ છીએ એમાઇન્સની અંદર. તો એ એનિલિન છે એને તમારે 0 to 5 ડિગ્રી સેલ્સિયસ છે એ ટેમ્પરેચર કરવું પડે. એટલે ટેસ્ટ ટ્યુબમાં એનિલિન લઈ અને એને ચિલ્ડ વોટર અથવા તો તમે આઈસ બરફ રાખી અને એમાં ટેસ્ટ ટ્યુબને મૂકી દો. મોટા બીકરમાં રાખવાનો બરફ અને એમાં પછી ટેસ્ટ ટ્યુબ મૂકી દો. એવી રીતે NaNO2 સોલિડ અને પ્લસ કોન્સન્ટ્રેટેડ HCl મિક્સ કરવાનું. એને તે તમે એવી રીતના અલગ ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એ ટેસ્ટ ટ્યુબને પણ તમે એ આઈસવાળા બીકરમાં મૂકી દો. બરાબર. અને બીટા નેપ્થોલ છે એનું સોલ્યુશન બનાવો અને એને પણ એમાં મૂકી દો. એટલે પહેલાં ફર્સ્ટ સ્ટેપ એ આવશે કે એનિલિન છે એ તમને ખબર નથી કે એનિલિન છે પણ તમને જે લિક્વિડ છે તો એ લિક્વિડ આપ્યું હોય અને એને તમે પહેલાં NaNO2+HCl સાથે મિક્સ કરો અને એ મિક્સ કર્યા પછી બીટા નેપ્થોલ તમે એમાં એડ કરશો એટલે ઓરેન્જ રેડ કલરના તમને પ્રેસિપિટેટ્સ મળશે. તો ત્યાં એઝો ડાઈ ટેસ્ટ છે એ કન્ફર્મ થાય. અને એ સિવાય R બોન્ડ NH2 જે છે તો એ ડાયલ્યુટ HCl જે હશે તો એની અંદર ડિઝોલ્વ થશે. તો એક એ રીતે સોલ્યુબિલિટી ટેસ્ટ જનરલી એમાઇન્સની અંદર યુઝ કરવામાં આવતી હોય છે. એટલે ડાયલ્યુટ HCl સાથે એ તમને R બોન્ડ NH3 પ્લસ અને Cl માઇનસ આવું બનશે અને ડિઝોલ્વ થઈ જશે ડાયલ્યુટ HClની અંદર. તો એ સોલ્યુબિલિટી ટેસ્ટ જનરલી મોર ઇમ્પોર્ટન્ટ હોય છે એમાઇન્સ માટે. ઓકે. તો અહીંયા તમારા જે ઓર્ગેનિકના ફંક્શનલ ગ્રુપ્સ છે એની આપણે બધી વાત કરી લીધી. આપણે ડાયએઝો ટેસ્ટ છે એઝો રંગક ટેસ્ટ છે એ ટેસ્ટ કરી લઈએ. એના માટે
એનિલિન લીધેલું છે અને NaNO2 HCl લીધેલું છે. NaNO2 HCl અને એનિલિન અને બીટા નેપ્થોલ આટલા કમ્પાઉન્ડ્સ છે એ લીધેલા છે. NaNO2 HCl એક ટેસ્ટ ટ્યુબમાં છે, બરાબર. આ NaNO2 HCl છે એને અહીંયા બરફના પાણીમાં ટેસ્ટ ટ્યુબ મૂકેલી છે, એટલે ચિલ્ડ વોટર છે, એટલે ટેમ્પરેચર એપ્રોક્સ 0 to 5 ડિગ્રી સેલ્સિયસ, એટલે લોઅર ટેમ્પરેચર છે એ મેન્ટેન કરવું જરૂરી છે. પછી એનિલિન લીધેલું છે, એનિલિન પણ આમાં ટેસ્ટ ટ્યુબ મૂકેલી છે અને બીટા નેપ્થોલનું NaOH માં સોલ્યુશન બનાવી અને એ પણ આમાં મૂકેલું છે. અને આવી રીતના ની અંદર 5 to 7 મિનિટ્સ મિનિમમ એને તમે રહેવા દો એટલે કુલિંગ અંદર સોલ્યુશનમાં આવી જાય, એટલે ટેમ્પરેચર આપણે જે મેન્ટેન કરવું છે ટેમ્પરેચર મેન્ટેન થાય. ટેમ્પરેચર મેન્ટેન કર્યા પછી NaNO2 HCl વાળું જે સોલ્યુશન છે એમાં એનિલિન એડ કરશું, એટલે કે ડાયએઝો બનશે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ફોર્મ થશે અને એમાં આપણે બીટા નેપ્થોલ એડ કરશું એટલે આપણને એઝોડાઈ ટેસ્ટ જે છે એ કમ્પ્લીટ મળશે. એક તમને અત્યારે રફલી બતાવી તો એ આ ઓલરેડી એક અમે ટેસ્ટ કરીને રાખેલી છે એ છે. તો આ તમને જે કલર છે એ જો બતાવતો હોય તો આ રીતના એ ટેસ્ટ મળશે. ફરી વખત આપણે એ જ સેમ ટેસ્ટ જોઈએ તો અહીંયા આગળ આ એનિલિન છે, એ એનિલિનની અંદર NaNO2 HCl એડ કરીએ આપણે. ચેન્જીસ છે એ તમે બહુ ઇઝીલી જોઈ શકો છો. અને હવે એમાં આપણે બીટા નેપ્થોલ છે એનું સોલ્યુશન એડ કરીએ. અને આ કલર ચેન્જ છે એ તમે જોઈ શકો છો, ઓરેન્જ રેડ કલર છે એ આપણને જોવા મળશે. આ બીટા નેપ્થોલ સાથેની રિએક્શનથી અગેન એમાઇન્સ જે છે એમાઇન્સની કન્ફર્મેશન ટેસ્ટ ડાયએઝો ટેસ્ટ છે એ આપણે જોઈ અને આની અંદર તમે નજીકથી તમે જાતે ટેસ્ટ કરશો તો તમને ખ્યાલ આવશે કે એમાં પ્રિસિપિટેટ્સ છે એ આપણને મળે છે. આમ તો ક્રિસ્ટલ્સ સોલિડ ફોર્મ છે એ આપણને મળે છે. અને અહીંયા જો કેમેરો અહીંયા સુધી આવી શકે આમાં તમને કલર છે જે તમે સિંકમાં તમે નાખશો તો તમને કલરનો આઈડિયા છે વધારે આવશે. અને હવે તમે આ કલર છે એ ટેસ્ટ ટ્યુબમાં પણ તો જોઈ શકશો ક્લિયરલી દેખાશે, બરાબર. તો આ ડાયએઝો ટેસ્ટ છે એ કમ્પ્લીટ થઈ ગઈ, એટલે એમાઇન્સ માટેની ટેસ્ટની અંદર આપણે ડાયએઝો ટેસ્ટ છે એ કાર્બાઇડ એમાઇન ટેસ્ટ છે એની વાત આપણે કરી હતી અને સોલ્યુબિલિટી ટેસ્ટ